Good morning, friends. Today we will discuss another topic which is memo, or we can also say memorandum. This topic is very important and many times this question asked. Okay, so let's discuss about our topic which is memo, or also known memorandum, because memorandum is a formal letters to take decision or messaging. ઓકે. આ મેમોરેન્ડમ એટલે કે એક પ્રકારનું એનું શોર્ટ ફોર્મ જોઈએ તો મેમો થાય છે. તો એ મેમો છે ઘણા બધા પ્રકારના હોઈ શકે છે, જેમ કે એમ્પ્લોઈઝને દેવામાં આવે છે, ત્યાર પછી કોઈ કંપનીના સેક્રેટરી છે એના ડાયરેક્ટરને પણ આપી શકે છે, ત્યાર પછી ઉપલી પોસ્ટના નીચલી પોસ્ટને કંઈ પણ સજેસ્ટ કરવું હોય અથવા વોર્નિંગના રૂપમાંથી મેમોરેન્ડમ આપવામાં આવે છે. તો અહીં એક આ ફોર્મેટ છે, જે ફોર્મેટના અનુસંધાને આપણને ખ્યાલ આવશે કે એમાં કેવી રીતના પૂછી શકાય છે, કેવી રીતના લખી શકાય છે. તો ટુડે we will discuss about our topic memorandum. So let's discuss a memo to the employee warning him for being late to the job frequently. ઓકે, તો અહીંયા એક મેમો આપવામાં આવે છે એમ્પ્લોઈઝને કે જે વોર્નિંગ છે, હિમ એટલે કે તેને, ફોર બીંગ લેટ ટુ ધ જોબ ફ્રીક્વન્ટલી. તો એની જોબની અંદર ફ્રીક્વન્ટલી છે એ સતત ને સતત એ મોડો આવતો હોય છે. પણ એ ઉપરાંત આપણે અહીં છે એ એક નાનકડું જેને કહેવાય કે એની ફોર્મેટ જોઈ લઈએ. જો કે અહીંયા છે આપણને થોડોક જગ્યા મળી જાય છે, તો અહીંયા આપણે, તો સપોઝ આપણને પૂછ્યા કે પરીક્ષાની અંદર પૂછે કે રાઇટ લેઆઉટ અથવા ફોર્મેટ ઓફ મેમો. તો લેઆઉટ ઓફ મેમો, કે ભાઈ આપણને મેમોની અંદર છે લેઆઉટ પૂછવામાં આવે તો સૌપ્રથમ વચ્ચેથી લખવું પડશે આપણે લેટર હેડ, એટલે કે પેજની વચ્ચે છે લેટર હેડ, એટલે કે જે આપણે અત્યારે અહીં લખ્યું છે રાજેન્દ્ર એન્ડ સન્સ એન્ડ કંપની, પછી એની નીચે સરનામું કે, પછી જેને આપણે મોકલવાનું છે એ એટલે કે ટુ, ત્યાર પછી ફ્રોમ એટલે કે જે મોકલી રહ્યા છે એ, બરોબર. ત્યાર પછી રેફરન્સ નંબર લખવાનો રહેશે ખાસ, ત્યાર પછી છે ડેટ લખવાની, ત્યાર પછી સબ્જેક્ટ, અને ત્યાર પછી છે ડિસ્ક્રિપ્શન. આ ફોર્મેટની અંદર આ લેઆઉટની અંદર છે મેમોરેન્ડમ લખવાનું હોય છે, અને ડિસ્ક્રિપ્શનની અંદર જે સબ્જેક્ટ ઉપર આપણને લખવાનું કીધું હોય છે એના રિલેટેડ આપણે 7-8 વાક્યો છે લખીએ એટલે આપણને જેટલા માર્ક્સની અંદર પૂછવામાં આવ્યો હોય એટલા માર્ક્સ આપણને સાવ ઇઝીલી મળી શકે. અન્ડરસ્ટુડ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલિંગ યુ? ઓકે, શેલ વી કન્ટિન્યુ. ટુ ગૌરવ દોશી, કે જેને આપણે મોકલવાનું છે. ઓકે, એન્ડ ધેન ફ્રોમ એટલે કે જે મોકલી રહ્યા છે તો કે સંજય સોની, કે જે કોણ છે તો કે એમડી ઓફ ધી કંપની, કે જે રાજેન્દ્ર એન્ડ સન્સ કંપની છે એનો એમડી છે. રેફરન્સ નંબર આપેલો છે એમડી ઓબ્લિક કરીને 23. ધેન ડેટ, તો ડેટ છે એ DDMMYY સોરી MMDDYY ની અંદર, તો મંથ, ડેટ એન્ડ ધેન યર, તો ફેબ્રુઆરી 20, 2019. ઓકે, એન્ડ સબ્જેક્ટ લેટ કમિંગ ટુ ધ ઓફિસ, કે ભાઈ લેટ કમિંગની જોબની અંદર છે ફ્રીક્વન્ટલી કન્ટિન્યુઅસલી છે એ લેટ થાય છે, એના અનુસંધાને એને મેમો પાઠવવામાં આપ્યો છે. ઓકે, તો સૌ પ્રથમ છે એનો લેઆઉટ જોઈ લઈશું, ત્યાર પછી એને રિલેટેડ આપણે કંઈ પણ પરીક્ષાની અંદર આપણે છે ગમે તે લખી શકીએ. સપોઝ અહીંયા જોઈએ તો આવી રીતના આપણે લખી શકશું કે રાજ સુરત. ઓકે, તો મોગી દોશી from Rajan, reference number
ડિસ્ક્રિપ્શન આવ્યા. તો આપણે આ છે ગમે તે રીતના આપણે મૌલિકતાથી આપણે આપણું એ ફોર્મેટની અંદર છે લખી શકીએ છીએ. ઓકે, ધેન હવે આપણને આ જે સબ્જેક્ટની પૂછવામાં આવ્યું છે તો એના અનુસંધાને થોડાક અહીંયા સેન્ટેન્સીસ જે લખેલા છે એ આપણે રીડ કરીએ, જેથી કરી અને એને સાથે સાથે ગુજરાતીની અંદર ટ્રાન્સલેશન કરીએ, જેથી કરીને તમને જો ગુજરાતીના અમુક સેન્ટેન્સીસ યાદ હોય તો તમે ત્યારે એને ઇંગ્લિશની અંદર લખી અને તમે આના સાવ ઇઝીલી માર્ક્સ મેળવી શકો છો. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. ઇફ વર્ક ઇઝ નોટ કમ્પ્લીટેડ ઇન ટાઈમ, કે જો વર્ક છે એ સમયસર પૂર્ણ ન થાય, યોગ્ય સમયે જે પણ કામ આપેલું હોય એ પૂર્ણ ન થાય, ધ વેલ્યુ ઓફ ધ વર્ક ઇઝ નથિંગ, તો જે પણ કામ છે એની વેલ્યુ છે એ કંઈ જ નથી. એટલે કે યોગ્ય સમયે યોગ્ય કાર્ય પૂર્ણ થઈ જવું જોઈએ, અધરવાઇઝ છે એની કંઈ જ પણ પ્રકારનું મૂલ્ય રહેતું નથી. ઓકે, આવું એમડી કે છે કોને, તો કે ગૌરવ દોશીને, કે જે એનો શું છે એમ્પ્લોય છે, કે જે ફ્રિકવન્ટલી છે જોબમાં લેટ આવે છે. એટલે એમડી છે એને થોડુંક કહે છે કે ઇફ વર્ક ઇઝ નોટ કમ્પ્લીટેડ ઇન ટાઈમ, ધ વેલ્યુ ઓફ ધ વર્ક ઇઝ નથિંગ. અ પર્સન હુ ડઝ નોટ વેલ્યુ ઇન ટાઈમ, કે જે વ્યક્તિ છે કે જે વેલ્યુનો સમયની કિંમત નથી આપી શકતો, કિંમત નથી જાણી શકતો, will never be able to achieve desired goal in life. તે છે એ જીવનની અંદર પોતાની જે ડિઝાયર, જે તીવ્ર ઈચ્છા છે અથવા જે મેળવવાની ઝંખના છે એ કોઈ દિવસ અચીવ એટલે કે હાંસલ નથી કરી શકતો, એવો સક્ષમ નથી રહી શકતો, કારણ કે તેને મૂલ્યનું કોઈ સમયનું કોઈ મૂલ્ય જ નથી. ઓકે, ફરીથી લીટી જોઈએ કે વિલ નેવર બી એબલ ટુ અચીવ ડિઝાયર્ડ ગોલ ઇન લાઈફ. યોર અટેન્ડન્સ રેકોર્ડ, તમારો જે હાજરીનો રેકોર્ડ છે, સૌ બતાવે છે ધેટ ફોર લાસ્ટ 1 month, કે જે તમે લાસ્ટ મંથથી તમારો જે રેકોર્ડ છે અટેન્ડન્સનો, કે તમે કેટલા સમય છે, કેટલા વાગે આવો છો, કે બધું રેકોર્ડ છે એ સૌ દર્શાવે છે કે યુ વર લેટ ફોર ધ ઓફિસ બાય મોર ધેન હાફ એન અવર, કે છે કે તમે ઓફિસની અંદર કલાક, અડધી કલાક, 1.5 કલાક, એમ જેને કહેવાય કે કન્ટિન્યુઅસલી સતત ને સતત કલાકો સુધી, કલાક ટૂંકમાં મોડા એમ છે આવો છો, અડધી કલાક, કલાક, 1.5 કલાક એવા મોડા સતત ને સતત આવી રહ્યા છે. યુ હેવ બીન ફાઉન્ડ લેટ 6 ડિફરન્ટ ડેઝ, કે તમે છે એ જોયા છે, દર્શાવે છે કે તમે છે એ મહિનાના 6 દિવસ જુદા જુદા દિવસે છે એ લેટ આવ્યા છે. તો એટલા માટેનો મેમો છે એ રાજેન્દ્ર એન્ડ સન્સ કંપની વાળા જે અમદાવાદની અંદર છે એનો એમડી છે એ એના એમ્પ્લોય ગૌરવ દોશીને આપે છે. ઓકે, અને મેમો છે ઘણી બધી પ્રકારના હોય છે, કે સપોઝ કે દંડ ભરવાનો હોય તો પણ મેમો છે ફાળવવામાં આવે છે. આ એની લેઆઉટ છે, એટલે આપણને ખ્યાલ આવે કે જે વિષય ઉપર આપણને પૂછવામાં આવ્યું છે એ રીતના આપણે લખી શકીશું. ઓકે, ચાલો આગળ વાંચીએ. ધીસ ઇઝ વેરી સિરિયસ મેટર, અને આ જે સતત ને સતત ફ્રિકવન્ટલી તમે લેટ આવો છો તો આ મેટર કેવી છે, ખૂબ જ સિરિયસ છે, અને કંપની માટે એ ખૂબ જ નુકસાનકારક છે. અને સાચી વાત છે કે જે કંપની છે એના એમ્પ્લોઈઝ મોડા આવે તો એમાં કામની અંદર અસર પડે છે, એના ફેક્ટરીની અંદર અસર પડે છે. તો એનો જે એમડી છે એ કહે છે એના એમ્પ્લોઈઝને કે ધીસ ઇઝ વેરી સિરિયસ મેટર, કે આ મેટર છે ખૂબ જ ગંભીર છે. યુ આર હોલ્ડિંગ અ વેરી ઇમ્પોર્ટન્ટ પોસ્ટ ઇન ધ ઓફિસ, કે તમને છે આ કંપનીની અંદર આ એક સરસ મજાની પોસ્ટ છે એ આપવામાં આવી છે, અને એ પોસ્ટ છે એ એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે, મહત્વની છે, કે જો એના એમ્પ્લોઈઝ છે આવી રીતના બેદરકારી કરશે તો કંપનીઝને લોસ જશે. એટલા માટે કીધું છે કે યુ આર હોલ્ડિંગ અ વેરી ઇમ્પોર્ટન્ટ પોસ્ટ ઇન ધ ઓફિસ. આ પોસ્ટ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આઈ હેવ બીન ઓલ્સો ટોલ્ડ ધેટ મેની ઓરલ વોર્નિંગ, કે આઈ હેવ ઓલ્સો બીન ટોલ્ડ, મેં તમને ઘણી વખત કહ્યું છે, ઇન ઓરલ વોર્નિંગ. ઓરલ વોર્નિંગ એટલે થશે મૌખિક રીતના ચેતવણી આપી દેવી, મૌખિક રીતના છે એ કહી દેવું. હેડ બીન ગિવન ટુ યુ, કે મેં તમને ઘણી બધી વખત છે એ ઓરલ વોર્નિંગ આપેલી છે પણ તમે એને સિરિયસલી લીધી નથી. ધેટ્સ વાય આ છે એ તમને મેમો છે આપવામાં આવે છે. તો તમે એને ગંભીરતાથી લીધી નહીં, સિરિયસલી લીધી નહીં, એટલા માટે તમને હવે આ મેમો છે આપવામાં આવે છે. તો એ આપણો આ ટોપિક છે.
ફરીથી લીટી જોઈએ કે આઈ હેવ બીન ઓલ્સો ટોલ્ડ ધેટ મેની ઓરલ વોર્નિંગ હેડ બીન given to you but you did not take them seriously, પરંતુ તમે તેને સાવ સિરિયસલી લીધી જ નહીં. That's why I am giving to you this memo. ઓકે, હું તમને આપી રહ્યો છું આ મેમો. But you did not take them seriously, પરંતુ તમે તેને સિરિયસલી નથી લીધું. I hope this would be the first and last mistake from your side. કે હું એવી આશા રાખું છું, I hope યાની કે આશા રાખું છું કે this would be the first એટલે કે પહેલી અને છેલ્લી મિસ્ટેક તમારા તરફથી આ હોવી જોઈએ, આ લેટ આવવાની. Or else નહીતર I will have to take strict action. Otherwise I will take strict action એટલે કે હું ગંભીર પગલાં લઈશ, થોડાક જેને કહેવાય કે ગંભીર છે એવી રીતના એક્શન લઈશ. તો આ એક મેમો છે એ એના રાજેન્દ્ર એન્ડ સન્સ કંપની જે અમદાવાદની અંદર છે એના એમડી સંજય સોની છે એ કોને આપે છે તો કે ગૌરવ દોશી કે જેનો એમ્પ્લોઈઝ છે કે જે ફ્રિકવન્ટલી છે એ લેટ આવી રહ્યો છે જેની કંપનીઝની અંદર, એટલા માટે એને છે ઓરલ વોર્નિંગ ઘણી બધી વખત આપી દીધેલી, બટ હી ડીડ નોટ ટેક સિરિયસલી ધેમ, તેને છે એકદમ સિરિયસલી નહોતા લીધા તેઓને, એટલા માટે આ એક ફોર્મેટની અંદર છે આપ્યું છે. અને રિટર્નમાં કોણ છે તો કે સંજય સોની કે જે કંપનીનો એમડી મેનેજિંગ ડાયરેક્ટર છે. તો આ ફોર્મેટની અંદર હવે અહીં કઈ પણ રીતના આપણે વિદ્યાર્થી મિત્રો આપણને કોઈ પણ છે એ સબ્જેક્ટ આપે, આપણે આપણા ઓરલ વિચારોથી જ છે એ લખવું પડશે. એના લેઆઉટ છે આ મુજબ જ હોવી જોઈએ, જેમ આપણે લેટર્સ લખીએ છીએ, અધરવાઇઝ આપણે ઘણી વખત છે એ ઈમેલ લખતા હોઈએ છીએ, બરોબર. ટુ, ફ્રોમ, સીસી, સબ્જેક્ટ ને એ બધું આપણને ખ્યાલ છે, 10મા ધોરણની અંદર 12મા ધોરણની અંદર શીખી ગયા છે. ત્યાર પછી આપણને એપ્લિકેશન લખવાની હોય તો એની ફોર્મેટ પણ ખબર હોય છે. પછી લેટર ફોર્મલ અને ઇનફોર્મલ, કમ્પ્લેન લેટર હોય તો કેવી રીતના લખવો, કંઈક ને કંઈક આપણે છે એ ઇન્ફોર્મેશન લેવી હોય તો કેવી રીતના લખવું, એવી જ રીતના એક મેમોનું આ ફોર્મેટ છે. તો એની અંદર ખાસ તમે જોઈ લેજો કે ટુ સૌ પ્રથમ કે જેને આપણે સંબોધન કરી રહ્યા હોય, જેને આપણે મેમો છે મોકલવો હોય, પછી ફ્રોમ એટલે કે જે મોકલતા હોય એ, પછી રેફરન્સ નંબર એ આપણે આપણા મૌલિકતા મુજબથી લખવાનું છે. ત્યાર પછી ડેટ છે આપણે આપણી મૌલિકતા મુજબ લખી શકીએ. પછી સબ્જેક્ટ છે એ જે વિષય આપણને આપેલો હોય એક્ઝામની અંદર ટોપિકની અંદર એ આપણે લખવાનો હોય છે, બરોબર. ત્યાર પછી ડિસ્ક્રિપ્શન એટલે કે ડિસ્ક્રિપ્શનની અંદર આપણે જે તો 5-7 વાક્યો જે લખવાના હોય છે એને રિલેટેડ એ, અને આ છે એકદમ ફોર્મેટ બંધ કરી અને લખવાનું હોય છે. ઓકે, થોડીક આપણે આની બેઝિક ઇન્ફોર્મેશન જોઈ લઈએ તો કે ઇન ધ મોસ્ટ કોમનલી યુઝડ ફોર્મ કોમ્યુનિકેશન વિધિન અન ઇન્સ્ટિટ્યૂટની અંદર છે વધારેમાં વધારે આનો ઉપયોગ થાય છે. ઓકે, ધેન ધેર આર વેરિયસ ટાઈપ ઓફ મેમોરેન્ડમ, કે છે કે ઘણા બધા પ્રકારના મેમોરેન્ડમ યાની કે મેમો હોઈ શકે છે, જેમ કે સચ કન્ફર્મેશન મેમો એટલે કે કન્ફર્મેશન મેમો હોય છે, પછી રિક્વેસ્ટ મેમો હોય છે, પરચેસ મેમો હોય છે, એટસેટ્રા. મેમોરેન્ડમ હેલ્પ ઇન ધ ફિક્સિંગ અકાઉન્ટેબિલિટી ઓફ ધ એમ્પ્લોઈઝ, કે ભાઈ એમ્પ્લોઈઝની એક ફ્લેક્સિબિલિટી છે એ કાઉન્ટ કરે છે. ધ પ્લુરલ ઓફ ધ વર્ડ મેમોરેન્ડમ ઇઝ મેમોરેન્ડા, કે છે કે મેમોરેન્ડમનું પ્લુરલ છે એ શું છે તો કે મેમોરેન્ડા. ઓકે, મેમો છે એનું ફૂલ ફોર્મ થાય મેમોરેન્ડમ અને મેમોરેન્ડમનું પ્લુરલ છે મેમોરેન્ડા. ઓર અથવા તો મેમોરેન્ડમ અથવા તો એને શું કહેવામાં આવે છે મેમોરેન્ડમ. મેમોરેન્ડમ ઇઝ કોમનલી નોન એઝ મેમો, કે છે કે આ મેમોરેન્ડમ છે એને કોમનલી યુઝ છે એ શું કહીને બોલાવવામાં આવે છે તો કે ખાલી એનું શોર્ટ ફોર્મ છે મેમો. જેમ કે ઘણા બધા એવા શબ્દો છે કે જેનું શોર્ટ ફોર્મ કરી નાખ્યું છે, દાખલા તરીકે રેફ્રિજરેટર છે તો એનું શોર્ટ ફોર્મ છે એ ફ્રીઝ કરી નાખ્યું છે. ત્યાર પછી ટેલિવિઝન છે તો એનું ફૂલ ફોર્મ શોર્ટ ફોર્મ છે એ ટીવી કરી નાખ્યું છે. ઓકે, તો આવી રીતના જે ઘણા બધા એવા શબ્દો છે, એર કુલર છે તો એનું એસી કરી નાખ્યું છે, એવી જ રીતના મેમોરેન્ડમ છે એનું શોર્ટ ફોર્મ થશે મેમો. The format of memo is different from the letter, કે છે લેટરની અંદર જુદા જુદા પ્રકારના ફોર્મેટ હોય છે. સિન્સ મેમો ઇઝ જનરલી યુઝડ ઇન ઇન્ટરનલ કોમ્યુનિકેશન,
કે ઇન્ટરનલ કોમ્યુનિકેશન એટલે કે આંતરિક જ્યારે વાતચીત કરવાનું થાય, પ્રત્યાયન કરવાનું થાય ત્યારે આનો ઉપયોગ કરવામાં આવે છે. ધ મેમો ઇઝ રિટન ઇન ડાયરેક્ટ સ્ટાઇલ, કે મેમો છે એનો કેવી રીતના રિટર્ન યુઝ થાય છે, તો કે ડાયરેક્ટ સ્ટાઇલની અંદર એનો ઉપયોગ થાય છે. તો આ રીતના આપણે એની થોડીક બે ચાર માહિતીઓ મેળવી કે મેમોરેન્ડમનું ફૂલ ફોર્મ શું થાય છે, પ્લુરલ શું થાય છે અને શોર્ટ ફોર્મ શું થાય છે. ઓકે, તો આ રીતના કોઈ પણ આપણને હજી આપણે એકાદા જે છે એ નેક્સ્ટ ચેપ્ટરની અંદર છે એ જોશું, સોરી નેક્સ્ટ વિડીયોઝની અંદર જોશું બીજા જે સબ્જેક્ટ છે એને રિલેટેડ. તો અહીં આપણને જે આ સબ્જેક્ટ આપ્યો છે એનો થોડોક માહિતી લઈ લેવી, એનું લેઆઉટ સમજી લેવું અને ડિસ્ક્રિપ્શનની અંદર આપણે આપણી મૌલિકતાથી 7-8 વાક્યો લખીએ જેથી કરીને આપણને 14 માર્કના સાવ ઇઝીલી માર્ક છે મળી શકે છે. ઓકે, તો આ એક એની ફોર્મેટ હતી જે આપણને ખાસ ધ્યાનમાં આવશે. તો આ રીતના આપણને ખ્યાલ આવે કે મેમોરેન્ડમનું ફોર્મેટ આ રીતના હોય છે અને આ રીતના એનું લખવાનું થાય છે. ઓકે, જોઈ લેશું. ત્યાર પછી થોડીક હજી ડિસ્ક્રિપ્શન આપણે જોઈએ તો મેમોરેન્ડમની અંદર it should state the subject found or reported to name designation of the official by whom, કે જેને આપણે સંબોધી અને મોકલવાનું હોય છે એનો પણ આની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે. It should explain the seriousness ઓફ ધ મિસ્ટેક, કે છે કે આનો ઉપયોગ જનરલી ક્યારે થાય છે તો કે એકદમ સિરિયસનેસના ફોર્મેટની અંદર થાય છે કે જ્યારે ભૂલ થઈ હોય, કંઈ પણ મિસ્ટેક થઈ હોય ત્યારે આનો ઉપયોગ જનરલી થતો હોય છે મેમોના ફોર્મેટની અંદર. તો ત્યાર પછી આગળ જોઈએ તો કે છે ask for the written explanation and state the disciplinary action for negligence in future, કે છે કે ત્યાર પછી આનો રિટન એક્સપ્લેનેશનની અંદર એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ ફોર્મેટની અંદર આપણે જોયું તો મેમોરેન્ડમ છે એની ફોર્નિંગ અને ડ્રાફ્ટિંગ એનું નાનકડું જેને કહેવાય ને કે ઇન્ટ્રોડક્શન પણ આપણે થોડુંક જોયું કે આ ફોર્મેટની અંદર લખો એટલે આપણને સારા એવા ધાર્ય માર્ક મળી શકે છે. તો આઈ હોપ કે તમે આ સબ્જેક્ટના રિલેટેડ થોડાક એવા વાક્યો છે એ વધારે લખી શકો. બીજા સબ્જેક્ટને રિલેટેડ હોય તો આપણે પણ બીજા છે એ વાક્યો જોશું. ઓકે, થેન્ક યુ.